લગ્ન પ્રસંગમાં બનતા ઢોકળા જોઈને બધાના મોઢામાં પાણી આવી જાય છે. તો ચલો આજે તેવા જ પોચા, જાળીદાર ને સ્વાદિષ્ટ ઢોકળા અને તેની સાથે ખવાતી સ્પેશિયલ લસણની ચટણી બનાવવાની પરફેક્ટ રીત જોઈએ. વિડીયો તો તમને ગમશે તો લાઈક આપી રૂપલ્સ ટેસ્ટી ટિપ્સને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હેપી કુકિંગ, એન્જોય ઇટિંગ. સૌથી પહેલા આપણે એક સરળ માપ જોઈએ. 1 કપ ચણાની દાળ, 1 કપ પીળી મગની દાળ, 1 કપ અડદની દાળ અને 1 કપ જીરાસર ચોખા લીધા છે. આમાં તમે ખીચડીના ચોખા પણ વાપરી શકો છો. બાસમતી ચોખાનો ઉપયોગ આપણે આમાં નહીં કરીએ. આમાં માપ તરીકે તમે ઘરની કોઈ પણ વાટકીને સેટ કરી શકો છો. અત્યારે આપણે એક નોનસ્ટિક પેન લીધું છે ને ગેસની ફ્લેમ આપણે સ્લો રાખીએ છીએ. બધી જ વસ્તુને આપણે પેનમાં લઈએ. ચોખા, અડદની દાળ, મગની દાળ અને ચણાની દાળ બધું જ આપણે મીડિયમથી સ્લો તાપે 2 મિનિટથી 3 મિનિટ શેકવાનું છે. જ્યાં સુધી તેનો સરસ સુગંધ આવે અને કલર ના ચેન્જ થાય તેટલું આપણે શેકવાનું છે. આપણે જ્યારે ટ્રેડિશનલી ઢોકળા બનાવીએ છીએ ફ્રેન્ડ્સ, ત્યારે બહુ લાંબી પ્રોસિજર છે કે દાળ ચોખા પલાળવાના છે, આથો લાવવાનો છે. આ તમે એકવાર તૈયાર કરીને લોટ રાખી દેશો ને તો તમે 10 મિનિટની અંદર ઢોકળા ગમે ત્યારે બનાવી શકશો. જ્યારે આપણે લગ્ન પ્રસંગમાં ઢોકળા ખાઈએ છીએ ત્યારે રસોઈયા પાસે આટલી વાર દાળ પલાળવાનો ને આથો લાવવાનો ટાઈમ ના હોય. તે આ રીતે લોટ તૈયાર કરીને રાખે અને ઇન્સ્ટન્ટ જ બનાવે. તમારે જો વધારે બનાવીને રાખવો હોય ને તો તમે આનાથી વધારે માપે પણ લઈ શકો છો. આ રીતે તમે લોટ બનાવશો તો 1 વર્ષ માટે ફ્રીજમાં સ્ટોર થઈ શકશે. હવે આ બધી વસ્તુ શેકાતા લગભગ 4 થી 5 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. આપણે જે વાટકીના માપે દાળ ચોખા લીધા તે જ વાટકીના માપથી 1 વાટકી સૂજી લઈએ છીએ. સૂજીને શેકાતા બહુ સમય નહીં લાગે તો આપણે પાછળથી એડ કરીએ છીએ. આ સૂજી નાખવાથી ઢોકળાનો ટેસ્ટ અને ટેક્સચર બંને સરસ આવશે અને ઢોકળા ખાવામાં સરસ પોચા અને જાળીદાર બનશે. હવે બધું સરસ શેકાઈ ગયું છે. ત્યાર પછી આપણે એક એવી વસ્તુ એડ કરીએ જેનાથી ઢોકળા ખાવામાં એકદમ સોફ્ટ લાગશે. આપણે અડધી વાટકી જેટલા પૌવા એડ કરીએ અને ગેસની ફ્લેમ અત્યારે આપણે બંધ કરી દઈએ છીએ. કેમ કે આપણી કઢાઈ ગરમ છે ને અનાજ પણ ગરમ છે તો પૌવા સરસ શેકાઈ જ જશે. અત્યારે મેં બટેકા પૌવામાં જે પૌવા વાપરીએ તે પૌવા લીધા છે. કઢાઈ આપણી ગરમ છે તો આપણે આમાં રાખશું ને તો પૌવા અને બધું બળશે, તો આપણે તેને બીજા વાસણમાં કાઢી લઈએ. મિશ્રણને આપણે 5 મિનિટ ઠંડુ થવા દઈએ. ઠંડુ થઈ ગયા પછી આપણે મિશ્રણને એક બાઉલમાં લઈ લઈએ અને મિક્સરમાં ક્રશ કરી લઈએ. આપણે એકદમ ઝીણું નથી દળવાનું, આપણે અધકચરો પાવડર બનાવીશું અને 2 બેચમાં ક્રશ કરીએ જેથી સરસ ક્રશ થઈ જાય. ક્રશ કરેલા મિશ્રણને આપણે ચાળી લઈએ જેથી કોઈ મોટો ભાગ હોય તો તે નીકળી જાય. આ રીતનો જે મોટો ભાગ છે તે આપણે બીજી વાર ક્રશ કરવામાં લઈ લેવાનો અને બીજો બેચ પણ ક્રશ કરી લઈએ. આને પણ ચાળી લઈએ. આપણો એકદમ સરસ ઢોકળાનો લોટ બનીને રેડી છે. તમે જુઓ ટેક્સચર આમ કરકરું રવા જેવું છે, એકદમ પાવડર જેવું નથી. આ પ્રોપર છે. જે લોટ બનાવ્યો તેમાંથી 1 કપ લોટ આપણે મેઝરિંગ કપમાં લઈએ. થોડો દાબીને ભરીએ છીએ. તેને બાઉલમાં લઈએ. જે વાટકીના માપથી આપણે દાળ લીધી હતી તે વાટકીના માપે અડધો કપ જેટલું ખાટું દહીં લીધું છે. થોડું ખાટું હોય તેવું લેવાનું. અડધા લીંબુનો રસ એડ કરીએ. આ ઢોકળામાં આપણે આથાથી ખટાશ નથી લાવતા. જ્યારે આપણે બહાર લાઈવ ઢોકળા ખાઈએ છીએ ત્યારે તેમાં લીંબુના ફૂલનો ઉપયોગ થાય છે તો એમાં એક ખટાશનો પંચ હોય છે. અત્યારે આપણે લીંબુના ફૂલનો ઉપયોગ નથી કરતા, તેની જગ્યાએ દહીં અને લીંબુનો રસ એડ કરીએ છીએ. અત્યારે જે માપ લીધું છે તેનાથી 1 સ્ટીમરની થાળી જેટલા ઢોકળા તૈયાર થશે. જો તમારે વધારે કરવા છે તો તમારે ડબલ માપ લઈને કરવાના. 2 પિંચ એટલે 1/4 ચમચી જેટલી હિંગ એડ કરીએ. મસાલિયાની 1 ચમચી મીઠું એડ કરીએ. 1/4 ચમચી જેટલી હળદર એડ કરીએ. 1 ઇંચ આદુનો ટુકડો અને 1 તીખું લીલું મરચું છે તેની પેસ્ટ બનાવીએ. બધું સરખું મિક્સ કરીએ. અત્યારે મેં 1 મેઝરિંગ કપ જેટલું પાણી લીધું છે. હું તમને લાસ્ટમાં કહું કે મેં કેટલું પાણી વાપર્યું. કેમ કે આમાં દાળ પાણી શોષશે, સોજી પણ પાણી શોષશે અને પૌવા પણ પાણી શોષશે તો થોડું વેરિએશન આવી શકે છે.
અત્યારે આપણા બેટરની કન્સિસ્ટન્સી પરફેક્ટ છે. આને આપણે 10 મિનિટનો ઢાંકીને રેસ્ટ આપીએ. અત્યારે જે માપે પાણી લીધું હતું તે બધું પાણી મેં વાપરી લીધું છે. બીજી બાજુ સ્ટીમરમાં આપણે પાણી પણ ગરમ થવા મૂકીએ. અત્યારે સ્ટીમરની આ લાઈનથી અડધું પાણી એટલે કે 1 લીટર જેટલું પાણી લીધું છે. અને ક્ષારના ડાઘા ના લાગે તેની માટે લીંબુનું છોતરું એડ કરીએ છીએ. ગેસની ફ્લેમ અત્યારે સ્લો રાખીએ, કેમ કે હજી 10 મિનિટ રેસ્ટ કરશે બેટર ત્યાં સુધી પાણી રેડી થઈ જશે. જ્યાં સુધી બેટર રેસ્ટ કરે છે ને પાણી ગરમ થાય છે સ્ટીમરનું, ત્યાં સુધી આપણે એક ચટાકેદાર ચટણી બનાવીએ. અત્યારે 11 કળી જેટલું લસણ લીધું છે. 1/4 ચમચી જેટલું મીઠું એડ કરીએ અને પછી લસણને વાટીએ, જેથી સરસ જલ્દીથી વટાઈ જાય અને બિલકુલ તેના છાંટા ના ઉડે. લસણ આપણું અધકચરું વટાઈ જાય પછી આપણે 1/2 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કરીએ. જો તમને તીખાશ ભાવતી હોય તો તમે અડધું રેશમ પટ્ટી અને અડધું કાશ્મીરી મરચું એડ કરી શકો છો. અને અડધી ચમચી જેટલું ધાણા જીરું એડ કરીએ. આપણે ધાણા જીરું એટલા માટે નાખીએ કે લસણ અને મરચું બંને ગરમ પ્રકૃતિના છે, તો આપણે લસણની ચટણી વધારે ખાઈ તો પણ નડે નહીં, તેની માટે આપણે બેલેન્સ કરવા માટે ધાણા જીરું એડ કરવાનું. આ ચટણીને આપણે વઘારવાની છે. જો આ લસણીયો મસાલો ડાયરેક્ટ આપણે તેલમાં નાખશું ને તો બળી જશે, તો આપણે પહેલા 3 થી 4 ચમચી જેટલું પાણી એડ કરીએ અને સરખું મિક્સ કરી દઈએ. આવી રીતે કરવાથી ચટણી જ્યારે આપણે લસણની ચટણી અંદર નાખશું ને તેલમાં તો બિલકુલ કાળી નહીં થઈ જાય. વઘાર માટે એક પેન મૂક્યું છે, તેની અંદર 2 ચમચી જેટલું તેલ લઈએ. ગેસની ફ્લેમ આપણે ચાલુ કરીએ, એકદમ સ્લો ફ્લેમ રાખીએ. થોડું ગરમ થાય પછી 1 પિંચ જેટલી હિંગ એડ કરીએ. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી અને ચટણી એડ કરીએ. હવે જે ખાંડણી છે તેની અંદર બીજું 3-4 ચમચી જેટલું પાણી એડ કરીએ. ચટણીમાં રેડીએ, કેમ કે જે લાઈવ ઢોકળાની ચટણી હોય ને તે બહુ જાડી ન હોય, તે થોડી પતલી હોય કન્સિસ્ટન્સીમાં. આ ટાઈમે તમારે મીઠું ટેસ્ટ કરી લેવાનું, તમને ઓછું લાગે તો તમે એડ કરી શકો છો. અત્યારે આ પરફેક્ટ કન્સિસ્ટન્સીમાં ચટણી બની ગઈ છે, તો આપણી ચટણી પણ રેડી છે. થાળીને તેલથી ગ્રીસ કરીએ. આપણે બહુ વધારે પ્રમાણમાં તેલ નહીં નાખવાનું, નહીં તો નીચેથી ફૂલે નહીં અને જાળી ન પડે. એકદમ માપે જ તેલ લગાડવાનું. અત્યારે અડધી ચમચી જેટલું તેલ લીધું છે. બેટર ખોલીને ચેક કરીએ. તમે જુઓ પહેલાંથી હવે બેટર આપણું થીક થઈ ગયું છે, કેમ કે આપણી દાળ છે તે પાણી શોષે અને રવો પણ ફૂલે. તો આપણે થોડી કન્સિસ્ટન્સી સેટ કરીએ. 2 ચમચી જેટલું પહેલાં પાણી એડ કરીએ. પાણી વધારે પ્રમાણમાં પહેલેથી એડ કરી દેશું તો બહુ વધારે ઢીલું બેટર થઈ જશે. આપણે માપ પ્રમાણે ઉમેરતા જઈ અને કન્સિસ્ટન્સી સેટ કરીએ. હજુ પણ એટલી પોરિંગ કન્સિસ્ટન્સી નથી. હવે તમે જુઓ પોરિંગ કન્સિસ્ટન્સી બરાબર છે. બેટર જેવું આપણું સાદા ઢોકળાનું હોય ને તેવું જ તૈયાર થઈ ગયું છે. ખાતી વખતે અંદરથી ઢોકળા બિલકુલ કોરા ના લાગે તેની માટે 2 ચમચી જેટલું તેલ એડ કરીએ. કેમ કે આ ઢોકળા હોય છે ને તે વઘારેલા નથી હોતા ફ્રેન્ડ્સ. આપણે ચટણી સાથે જ ખાતા હોઈએ છીએ અને તેલ સાથે જ ખાઈએ છીએ. આપણે 1 ચમચી અત્યારે રેગ્યુલર ઈનો એડ કરીએ છીએ. તેને એક્ટિવેટ કરવા 2 ચમચી જેટલું પાણી એડ કરીએ અને સરસ મિક્સ કરી દઈએ. આપણે સ્ટીમર ગરમ થવા મૂકી જ દીધું છે. હંમેશા સ્ટીમર ગરમ હોય ત્યારે જ ઈનો એડ કરવાનો, જેથી સરસ ફૂલે. હવે આપણો ઈનો સરસ મિક્સ થઈ ગયો છે અને બેટર પણ આપણું હલકું થઈ ગયું છે. આપણે તેને થાળીમાં લઈએ. આવી રીતે સરખું સ્પ્રેડ કરી દઈએ. ઉપરથી લાલ મરચું ભભરાવીએ. સ્ટીમરનું પાણી પણ સરસ ગરમ થઈ ગયું છે. આપણે ઢોકળાને 10 મિનિટ માટે સ્ટીમ થવા દઈએ. ગેસની ફ્લેમ મીડિયમ રાખી છે. 10 મિનિટ પછી આપણે ખોલીને ચેક કરીએ. આપણા ઢોકળા મસ્ત એકદમ સરસ ફૂલી ગયા છે.
આપણે આવી રીતે ચપ્પુને વચ્ચે નાખી અને ચેક કરવાનું. જો અંદર ચોટેલું નથી આવતું કંઈ તો અત્યારે એકદમ સરસ થઈ ગયા છે. 2 મિનિટ આપણે આને ઠંડા થવા દઈએ. આ ઢોકળાને આપણે વઘારવાના નથી, તો આપણે ઉપરથી તેલવાળા બ્રશથી થોડા ગ્રીસ કરી દઈએ, જેથી ખાવામાં સોફ્ટ રહે, ઉપરથી કોરા ના થાય અને એકદમ સરસ ટેસ્ટી લાગે. તમે જુઓ અત્યારે કેટલા સોફ્ટ ઢોકળા છે. આપણું આખું ચપ્પુ અંદર જતું રહે છે. તેની સોફ્ટનેસ તમે ચપ્પુ ચલાવો ને ત્યાં જ દેખાય છે. હું તમને કાઢીને પણ બતાવું. એકદમ મસ્ત જાળીવાળા ઢોકળા તૈયાર થયા છે. વચ્ચેથી પણ એકદમ સરસ છે.